નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગત રાત્રિ એટલે કે તારીખ 1 જાન્યુઆરીના મધરાત્રિએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ 3ની મિત્રો અનુક્રમે 89 અને 99 એમ કુલ 188 જગ્યાઓ માટે જે છે તે જાહેરનામું બહાર પાડી દેવામાં આવી છે મિત્રો. તો મિત્રો, આ કુલ 188 જગ્યાઓ માટે ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકાશે, શું હશે શૈક્ષણિક લાયકાત અને મિત્રો કેટલી ઉંમર છે, આ તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલના તમામ નોટિફિકેશન તમને આવા સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની મિત્રો 2 સંવર્ગો એટલે કે સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ 3 226/2023-24 નંબરની જે જાહેરાત છે તે ગઈકાલે જાહેર કરી દેવામાં આવી છે, જેના નિયામક શ્રી આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વિભાગની કચેરી ગાંધીનગર દ્વારા આ પરીક્ષા લેવાની છે, જેની સંશોધન મદદનીશની કુલ 99 જગ્યાઓ છે અને આંકડા મદદનીશ વર્ગ 3ની 89. આમ કુલ 188 જગ્યાઓ માટે મિત્રો જે છે તે આ ઓનલાઈન ફોર્મ જે છે તે ભરવાની મિત્રો સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. ઓનલાઈન ફોર્મ ક્યાં સુધી ભરાશે? તો આજે એટલે કે તારીખ 2/1/2024 થી તારીખ 16/1/2024 સુધી, એટલે કે મિત્રો કુલ 15 દિવસ જે છે તે આ ફોર્મ ભરવા માટેનો સમયગાળો આપવામાં આવ્યો છે. તારીખ 2 તારીખ એટલે આજે બપોરે 2 વાગ્યાથી લઈ અને 16 તારીખે રાત્રે 23 અને 59 સુધી આજે છે તે ફોર્મ ભરી શકાશે મિત્રો. વાત કરીએ મિત્રો પરીક્ષા પદ્ધતિની અને આગળ વાત કરીએ મિત્રો વય મર્યાદાની. તો વય મર્યાદામાં મિત્રો એવું છે કે જે ઉંમર છે તે મિત્રો જે સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ બંને માટે જે ઉમેદવારની ઉંમર છે તે 18 વર્ષથી ઓછી નહીં અને 37 વર્ષથી વધુ ના હોય એ રીતની છે, એટલે કે 18 થી 37 વર્ષની ઉંમર રાખવામાં આવી છે. અને મિત્રો ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ભારતની સંસદ કે રાજ્ય વિધાનસભાના કાયદા હેઠળ સ્થાપિત કોઈ પણ યુનિવર્સિટી કે સંસદના એક્ટ દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થા અથવા યુજીસી એક્ટ 1956ના સેક્શન 3 હેઠળ યુનિવર્સિટી તરીકે સ્થાપિત થયેલ શૈક્ષણિક સંસ્થાની મુખ્ય વિષય તરીકે આંકડાશાસ્ત્ર. ખાસ ધ્યાન રાખજો મિત્રો કે બેચલર ડિગ્રી છે કયા કયા સબ્જેક્ટ સાથે, તો આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ આંકડાશાસ્ત્ર અથવા ગાણિતિક આંકડાશાસ્ત્ર અથવા અર્થશાસ્ત્ર અથવા એપ્લાઇડ અર્થશાસ્ત્ર અથવા વાણિજ્ય અર્થશાસ્ત્ર અથવા ઇકોનોમેટ્રિક્સ અથવા ગણિતશાસ્ત્ર અથવા વાણિજ્યિક આંકડાશાસ્ત્ર અથવા એપ્લાઇડ ગણિતશાસ્ત્ર અથવા એડવાન્સ આંકડાશાસ્ત્રમાં સ્નાતક અથવા અનુસ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ. ગુજરાત ગવર્મેન્ટના નિયમો મુજબ, મુલકી ભવનના નિયમો મુજબ કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી ભાષા આવડતી હોવી જોઈએ. મિત્રો વખત સુધારણા પ્રમાણે મિત્રો જે છે તે અલગ અલગ કેટેગરીના જે ઉમેદવારો છે તેમને વયમર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે, જેમાં સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતાને 10 વર્ષ, સામાન્ય કેટેગરીમાં શારીરિક અશક્તતા ધરાવતાને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોને 15 વર્ષ, અનામત કેટેગરીના શારીરિક અશક્તતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ અને માજી સૈનિકોને પણ મિત્રો ઉપરી વયમર્યાદામાં જે છે તે છૂટછાટ મળવા પાત્ર છે. તો મિત્રો આ જે છે તે જગ્યાઓ છે તે જગ્યાઓ માટે 188 જગ્યાઓ માટે મિત્રો બેચલર ડિગ્રી માંગી છે, જેમાં મુખ્ય વિષય આંકડાશાસ્ત્ર, ઇકોનોમિક્સ અને જે કહેવાય કે એપ્લાઇડ આંકડાશાસ્ત્ર વગેરે જેવા વિષયો સાથે જે સ્નાતક હોય તેવા ઉમેદવારો આના માટે ફોર્મ ભરી શકશે. અને ફોર્મ ભરવાની જે તારીખ છે તે 2 જાન્યુઆરીથી લઈ અને મિત્રો જે છે તે તારીખ 16 જાન્યુઆરી સુધી આ ફોર્મ ભરી શકાશે. તો મિત્રો આ ખૂબ જ ઉપયોગી માહિતી હતી અને ખૂબ જ મોટી ભરતી આવી છે. ખૂબ જ લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી એવા સંશોધન મદદનીશ અને આંકડાશાસ્ત્ર મદદનીશ વર્ગ 3ની જે ભરતી છે તે બહાર પડી ગઈ છે. તો જલ્દીથી આ ફોર્મ ભરી દેશો. જય હિન્દ, અસ્તુ.